નમસ્કાર દર્શક મિત્રો, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરો આર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆતમાં વાત કરવાની છે કે મોંઘવારીમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે, પરંતુ તેની સામે સરકાર હવે ક્યારે પગલાં લેશે તે તો હવે જોવાનું જ રહ્યું. એક બાજુ જે રીતે પેટ્રોલ અને ડીઝલની વાત કરીએ તો છેલ્લા 60 દિવસમાં ઈંધણના ભાવમાં 10% જેટલો વધારો તો થયો છે, પરંતુ તેની સાથે એક મહિનામાં પેટ્રોલમાં 4.43 રૂપિયા અને ડીઝલમાં 4.09 રૂપિયાનો વધારો થયો છે. તે કેટલો યથાવત છે? એક બાજુ પેટ્રોલ ડીઝલનો ભાવ વધારો થતો હોય છે અને સાથે સાથે જે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ છે તેના ભાવમાં પણ ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. 2 દિવસ પહેલાંની વાત કરીએ તો 2 દિવસ પહેલાં જે રીતે સુમો ડેરી દ્વારા જે રીતે દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો અને તેની સાથે આજની જો પરિસ્થિતિની વાત કરીએ તો અમૂલ દ્વારા પણ અત્યારે હાલ તો 2 રૂપિયાનો જે રીતે વધારો કરવામાં આવ્યો છે તે કેટલો યોગ્ય? અત્યારે હાલ તો જ્યારે સામાન્ય જનતા હોય છે પોતાનું એક બજેટ બનાવતી હોય છે, એક બજેટ પ્રમાણે ચાલતા હોય છે, પરંતુ તે બજેટ અત્યારે હાલ તો દિવસે ને દિવસે ખોરવાતું હોય તેવી પરિસ્થિતિ નિર્માણ થવા પામતું હોય છે. આ દરેક પરિસ્થિતિ ઉપર આપણે ચર્ચા વિચારણા કરીશું. આ દરેક મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે ડૉક્ટર કાર્તિકેય ભટ્ટ કે જેઓ અર્થશાસ્ત્રી છે, સાવનભાઈ પંડ્યા કે જેઓ ભારતીય જનતા પાર્ટીના નેતા છે, અને પ્રજ્ઞેશભાઈ તેવાર કે જેઓ કોંગ્રેસના નેતા છે. જે આપ ત્રણનું સૌથી પહેલાં તો સ્વાગત છે. સૌથી પહેલો પ્રશ્ન કાર્તિકેયજી આપને પૂછવા માંગીશ કે મોંઘવારીમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. અત્યારે હાલની પરિસ્થિતિ ક્યાંક ભારતીય અર્થતંત્રમાં કહેવામાં આવતી હોય છે કે મોંઘવારીના રેટમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. તે ભારતીય અર્થતંત્ર માટે સારા સમાચાર કહી શકાય કે અત્યારે હાલ તો ખોટા સમાચાર કહી શકાય? બિલકુલ, આ ભારતીય અર્થતંત્ર માટે અને સામાન્ય પ્રજા માટે આર્થિક સંકળામણ ઊભી કરનારી બાબત છે અને ભારતીય અર્થતંત્ર વિચિત્ર પરિસ્થિતિમાંથી અત્યારે પસાર થઈ રહ્યું છે. એક બાજુ લોકો પાસે રોજગારી ઓછી છે અને આવક ઓછી છે અથવા સ્થિર છે, એની સામે એનો ખર્ચો વધી રહ્યો છે. એ આ ખર્ચાને કેવી રીતે હેન્ડલ કરશે એ હવે પ્રશ્ન છે. એક મહામારી આખા વિશ્વને હેરાન કરી રહી છે, એના કારણે રોજગાર ધંધા ઘણા અંશે પ્રભાવિત છે. 1 વર્ષથી આખી ઇકોનોમી કોરોનાને કારણે જે આડા પાટે ગઈ, આપણે એમાં કોઈ રાજકીય કોઈ પક્ષને દોષ આપી શકીએ એમ છીએ જ નહીં, પણ હકીકત તો એ છે જ અર્થતંત્ર જે ચાલવું જોઈએ એના કરતા બહુ ધીમી ગતિએ ચાલે એ પરિસ્થિતિ આ રોગે લાવીને મૂકી દીધી છે. એટલે બહુ જ બધા જે રોજમદાર કામદારો છે એનું કામ લોકડાઉનને કારણે, કલાકો કામના ઓછા થવાને કારણે, એની કામ ઓછું થવાને લીધે એની આવકમાં ઘટાડો થયો છે. અને આ આવકમાં ઘટાડાની સામે એને જે ખર્ચવાનું છે, ખાસ કરીને બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ, એના જે રોજિંદા પાયાની જરૂરિયાતો પાછળ જે ખર્ચો છે એ ખર્ચો વધતો જાય છે. અને આપણે સૌ જાણીએ છીએ કે જેમ શરીરમાં લોહી છે એવી રીતે અર્થ, એટલે પેટ્રોલ અને ડીઝલના ભાવ એ એવી બાબત છે કે અમે ઇકોનોમિક્સમાં ભણાવીએ છીએ કે એની ચક્રાકાર અસર હોય છે. જેમ ચક્ર ફરે અને બીજું ચક્ર ફરે અને ત્રીજું ચક્ર ફરે, એવી રીતે એક જગ્યાએ જો ભાવ વધે ક્રૂડ ઓઇલના, પેટ્રોલ ડીઝલમાં, તો પેટ્રોલ ડીઝલને કારણે વાહન વ્યવહાર ખર્ચ મોંઘું થાય છે. જે લોકોને પ્રોડક્શનમાં પેટ્રોલ ડીઝલ વપરાય છે એમને પ્રોડક્શન કોસ્ટ વધે છે. ઇવન સરકારને પણ ખર્ચો વધે છે. એટલે એ લોકોને ન છૂટકે. દાખલા તરીકે આપણે ઉદાહરણ આપ્યું કે દૂધ, તો અમે દૂધમાં તો ગમત કરીએ છીએ કે ખેડૂતને તો ભાવ વધારે મળતો હોય તો આના કરતા બીજા 2 રૂપિયા વધુ આપવા પ્રજા તૈયાર છે ને હોવી જોઈએ, જો એ ભાવ ખેડૂતને મળતો હોય. પણ આ ભાવ વધારો એ ખેડૂતનો ભાવ વધારો નથી, આ ભાવ વધારો ડીઝલ પેટ્રોલનો છે. કારણ કે એક દૂધની ટ્રક કે એક એનું કેન, ગામડે દૂધ આપણને ખબર છે શહેરીકરણના કારણે કે કાં તો આપણાથી ભેંસ દૂર થઈ છે, એટલે કાં તો ભેંસ પાસે ઘાસ લઈ જાઓ, કાં તો માણસ પાસે દૂધ લઈ જાઓ, બેમાં ટ્રાન્સપોર્ટેશનની જરૂર પડે. તો ગામડે જે પશુ છે એના સુધી જે ઘાસ જાય છે, એ ઘાસ તો કદાચ 1000 રૂપિયાનું છે, પણ એ જે ટ્રકમાં જાય છે એ ટ્રકનું ભાડું હવે 2000, 3000 કે 4000 છે, કારણ કે ડીઝલનો ખર્ચો વધારે છે. એવી રીતે જે દૂધ ડેરીઓમાં ભરાય છે ગામડાની અને શહેર સુધી પહોંચે છે કોથળીમાં પેક થઈને, તો એ દૂધ પહોંચવા માટે ડીઝલ વપરાય છે. એ ડીઝલનો ખર્ચો, એટલે એ ટેન્કર જે દૂધની છે એનું દૂધનો 6000 રૂપિયા માનો કે કુલ ખર્ચો હોય, પણ ટેન્કરનો 6000, એટલે આપણને 12000માં દૂધ પડે છે. એમાં બાકીના 6000, એટલે હું ઘણીવાર વિદ્યાર્થીઓને ગમ્મતમાં કહું છું કે તમે 50 રૂપિયા જે દૂધ પીવો છો એમાં 25 રૂપિયા ડીઝલના છે, 25 રૂપિયા દૂધના છે, એવું માનો. એટલે આ ઉદાહરણ આપ્યું.
એટલે શાકભાજી માનો કે દૂધી બટાકાની જે ઉગે છે તો 2 રૂપિયા કિલો, એટલે 50 100 રૂપિયા 200 રૂપિયા બહુ તો ખેડૂત મણ વેચતો હશે, પણ એ અહીંયા આપણા સુધી પહોંચે છે એ ડીઝલના કારણે. એટલે આપણે માત્ર શહેરમાં શાકના ભાવ નથી ચૂકવતા, આપણે ડીઝલ પેટ્રોલના ભાવ ચૂકવીએ છીએ. એટલે આ ચક્રાકાર ગતિમાં ફુગાવો વધ્યો છે. જી બિલકુલ. પ્રજ્ઞેશભાઈ, આપને એક સવાલ કે જ્યારે મોંઘવારી અત્યારે તો દિવસે ને દિવસે વધી રહી છે, સરકાર દ્વારા યોગ્ય પગલાં લેવાની ઘણી જરૂર છે, પરંતુ ક્યાંક સરકાર લેતી નથી તેવું પણ લાગી રહ્યું છે ક્યાંક. ચોક્કસપણે એવું કહી શકાય કે ભારતીય જનતા પાર્ટીની ડબલ એન્જિન કહેવાતી ડબલ એન્જિન સરકાર, કેન્દ્રમાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર, રાજ્યમાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર, એટલે બેઉ સ્તરેથી ભાવ વધારો નાથવામાં સરકાર નિષ્ફળ નીવડી છે. સામાન્ય ભાષામાં કહીએ તો ભટ્ટ સાહેબે જે કહ્યું ઇકોનોમિક્સની ભાષામાં, તો ડીઝલ એક એવું કમ્પોનન્ટ છે કે જે ડીઝલ 1 રૂપિયો વધે છે તો આખા તમામ વસ્તુઓ પર એની અસર દેખાય છે. કોઈ પણ વસ્તુ એનાથી અછૂત નથી જે સામાન્ય આમ જનતાને વાપરવાની, ચાહે શાકભાજી હોય ચાહે દૂધનો ભાવ વધારો હોય. સાહેબે બહુ યોગ્ય કહ્યું કે 2 રૂપિયા દૂધનો જે ભાવ વધારો છે એ ખેડૂત પાસે જો જતો હોય તો પ્રજાએ તૈયાર રહેવું જોઈએ. હું સંમત છું આ વાત સાથે. ખેડૂત પાસે જો 2 રૂપિયા દૂધના વધારાના ભાવ વધારા સાથે જતા હશે તો એ જ પૈસો પાછો માર્કેટમાં આવવાનો છે. પણ જેમ ભટ્ટજીએ કહ્યું એ બહુ સચોટ વાત કરી, હું આની સાથે વધારે સંમત જ નથી થઈ શકો, 100% કરતા વધારે સંમત જ થઈ શકતો કે ડીઝલના 25 રૂપિયા આપણે આપીએ. સરકારે જે કંટ્રોલ કરવો જોઈએ, સરકારે જે વ્યવસ્થા તંત્ર ઉભું કરવું જોઈએ, સરકારે મહામારી છે તો તમામ દેશોમાં મહામારી, એવું નથી કે ફક્ત ભારતમાં એક મહામારી છે. તમે સામાન્યતઃ જુઓ તો હું એને મોંઘવારીને 2 પ્રકારમાં ડિવાઈડ કરું છું. સરકાર બિલકુલ નિષ્ફળ ગઈ છે, ડબલ એન્જિન સરકાર ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રની પણ નિષ્ફળ છે અને લોકલ લેવલ પર પણ નિષ્ફળ છે. શિક્ષણ મોંઘું, શાકભાજી મોંઘા, દૂધ મોંઘું, ટ્રાન્સપોર્ટેશન મોંઘું, એજ્યુકેશન મોંઘું, દવાઓ મોંઘી, મેડિકલ મોંઘું, રહેણી કરણીની તમામ સુવિધાઓ જે છે, હાઉસ રેન્ટથી માંડીને ઇલેક્ટ્રિસિટી મોંઘી. સરકાર કોઈ પણ સ્તરે રોજગારી આપવામાં કે ભાવ વધારો નાથવામાં કે એના ઓપ્શન્સ ઉભા કરવામાં સદંતરપણે નિષ્ફળ નીવડેલી સરકાર છે. એટલે જે આનો ક્રક્સ જો જોવા જઈએ તો જે વ્યવસ્થા તંત્ર છે, વ્યવસ્થા તંત્રએ કામ શું કરવાનું છે, સરકારે કામ શું કરવાનું, તો વ્યવસ્થા ગોઠવવાની છે કે જ્યારે આ હાડમારી છે એવી પરિસ્થિતિમાં એને ઇક્વેશનને બેલેન્સ કેવી રીતે કરવાનું, ધેટ ઇઝ કોલ્ડ એઝ ઇકોનોમિક્સ. મારી સાદી ભાષામાં કે ઘરમાં આપણે બેલેન્સ જેમ કરતા હોય છે, ખર્ચા વધે તો આપણે અમુક બિનજરૂરી ખર્ચા ઓછા કરીએ અને જે જરૂરી ખર્ચા પર વધારે ધ્યાન આપીએ. એની જગ્યાએ આ સરકાર મેળાવડાઓમાંથી ઉત્સાહમાંથી બહાર નથી આવતી, નીત નવા રેકોર્ડ બનાવવામાં વ્યસ્ત હોય છે, એની જાહેરાતો પાછળ અસંખ્ય કરોડો રૂપિયા ખર્ચાય છે, પણ પ્રજાને જે વાસ્તવિક રાહત મળવી જોઈએ વાસ્તવિક રાહત પ્રજાને મળતી નથી. એટલે જે ડબલ એન્જિન સરકાર કરીને ભારતીય જનતા પાર્ટીના શાસકોએ વોટ લીધા છે, ધેટ ઇઝ અ ટોટલ ફેલિયર. એક બાજુ જે રીતે ક્યાંક સાવનભાઈ સવાલ થતો હોય છે કે આખી પરિસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટી કેન્દ્રમાં હોય કે રાજ્યમાં મોંઘવારી મુદ્દે અત્યારે તો ફેલ ગઈ હોય તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. યોગ્ય આયોજન ક્યાંક જોવા મળ્યું નથી. જુઓ, આપણે જ્યારે મોંઘવારી અંગેની અત્યારે એક આ ડિબેટ કરી રહ્યા છે, વૈશ્વિક મહામારીનો એક એવો દોર ચાલી રહ્યો છે કે જે કદાચ સદીઓની અંદર એકાદ વાર આવે. એ વિશ્વ માટે સૌથી જે ખરાબ સમય છે એ ખરાબ સમયની અંદર આપણે ભારતીય અર્થતંત્ર અને મોંઘવારીની અંદર આપણે અહીંયા છીએ. હવે જે બેઝિક પ્રશ્ન મોંઘવારીને લગતો છે તો એમાં મારી દ્રષ્ટિએ એક જે 2-3 મુખ્ય મુદ્દા છે કે જે અત્યારે ઇફેક્ટ કરી રહ્યા છે, જેમાં સરકાર નિષ્ફળ છે એ વાતને કોઈ રીતે સ્વીકાર્ય છે નથી. પરંતુ એમાં જો અત્યારે જે આને અફેક્ટ કરી રહ્યા છે એ મુદ્દામાં છે કે ક્રૂડ ઓઇલનો જે ભારે આંતરરાષ્ટ્રીય જે ભાવ છે, હવે જે ભાવ વધારો પહેલા એપ્રિલ 2020ની આસપાસ લગભગ $16-17 પ્રતિ બેરલની આજુબાજુનો ભાવ રહેતો હતો, જે અત્યારે આશરે $67 પ્રતિ બેરલની આસપાસ છે, જે ક્રૂડ ઓઇલના ભાવની અંદર જંગી વધારો છે, જે લગભગ 400%ની આસપાસનો વધારો થયો, જેની સામે આપણે સરકાર તરફથી જે વધારો કરવામાં આવ્યો છે માત્ર 30%ની આજુબાજુનો છે. પહેલું મારા મિત્ર થોડુંક મને જ એક્સપ્લેન કરી રહ્યા છે. બીજું જે છે, ભાવ વધારામાં કેવું છે, ડિમાન્ડ અને સપ્લાયની પણ છે, જે 1.5 વર્ષથી તમામ જગ્યાએથી જે બધું બ્લોક હતું, જે સિસ્ટમો બંધ થઈ હતી, વૈશ્વિક સિસ્ટમ બંધ હતી,
એમાં જે સપ્લાય જે ચેન છે એ ડિસ્ટર્બ થઈ ચૂકેલી હતી. એની સાથે સાથે વાતાવરણ જે પ્રતિકૂળ વાતાવરણ જે અનુકૂળ ન હોય એની પણ એની સામે અસર હતી. જ્યારે હવે દેશમાં ક્રૂડની જરૂરિયાતનો 82% જેટલો હિસ્સો છે એ આપણે બીજા દેશોમાંથી આયાત કરવો પડે છે. અને એમાં પણ આંતરરાષ્ટ્રીય જે બજાર છે એની પર આપણે અવલંબિત છીએ, ત્યારે એનો ભાવ વધારો ત્યાં પણ ખૂબ ભાવ વધારો. સાવનભાઈ, બીજું સાવનભાઈ, તમે એમ કહી રહ્યા છો કે હમણાં વધી ગઈ છે એમ. બીજું કે અમે કેવું છે કે નહીં, સાવનભાઈ, તમે જે રીતે કહી રહ્યા છો કે મોંઘવારી હમણાં વધી, કોરોના હમણાં આવ્યો, પણ મોંઘવારી પહેલેથી વધી ગઈ છે. જ્યારે કોઈ પણ ગૃહિણી હોય ને કે અમને રોજનું રોજ એમનું પોતાનું બજેટ બદલવું પડતું હોય છે, એટલે કે તમે એમ કહી રહ્યા છો કે આ મોંઘવારી છે જ નહીં? મોંઘવારી છે નહીં એની વાત નથી. અત્યારે જે પ્રવર્તમાન પરિસ્થિતિની અંદર આ જે વધારો કે છે એનો ભાવને અત્યારે કંટ્રોલ જે રીતે થઈ રહ્યા છે, બીજી બાજુ જે ક્રૂડ ઉત્પાદન જે છે જે કન્ટ્રીઝની અંદર એ પણ અત્યારે મિનિમમ લેવલ એટલે સપ્લાય અને ડિમાન્ડ એની પણ ચેન અત્યારે તૂટેલી છે. એટલે તમે એક વસ્તુ સમજો કે જ્યારે જ્યાંથી સપ્લાય આવતો હોય તેની સામે ડિમાન્ડ, અને એનો અત્યારે ભાવ વધારો બી અત્યારે તમે આપણે વાત કરીએ $16 અને સામે $67 ની સામે જંગી ભાવ વધારો થયેલો છે. જે વિશ્વમાં આર્થિક ગતિવિધિઓ એકદમ જે હવે ચાલુ થઈ તેની સામે ઈંધણનો ખૂબ મોટો એની ડિમાન્ડ વધી એની સાથે ને સાથે, કારણ કે આર્થિક ગતિવિધિ આખા વિશ્વમાં ધીમે ધીમે અનલોક થયું છે. હવે એની સામે જે પેટ્રોલિયમ ઉત્પાદક દેશો છે ત્યાં ઉત્પાદનમાં કાપ આવેલો છે એની સામે, જેને કારણે માંગ અને પુરવઠાની અંદર મોટો માંગ અને પુરવઠો જે છે એની સામે તફાવત સર્જાયો છે. એના કારણે કોક ને કોક જગ્યાએ આ એ થયું છે. એમાં મેં આપને કહ્યું તેમ જે ડોલરનો જે ડિફરન્સ થયો છે એ ડિફરન્સ ઇન્ટરપ્ટ કરવા નથી માંગતો, મને જવાબ આપવા દેજો. જી પ્રજ્ઞેશભાઈ, જી શું કહેવા માંગતા હતા? હું ઇન્ટરપ્ટ કરવા નથી માંગતો, મને આનો જવાબ આપવા દેજો. જી પ્રજ્ઞેશભાઈ, જી શું કહેવા માંગશો આપ? મને 30 સેકન્ડ આપજો. પંડ્યાજીએ ખૂબ જ્ઞાનવર્ધક વાતો કરી, પણ એની સામે હું એકદમ લેમેન માણસની માફક એક સવાલ પૂછવા માંગુ છું. યુપીએની સરકાર હતી, $127 એવરેજ રેટ હતો અને એ $67 એવરેજ ઓઇલના રેટમાં થાકી ગયા. નંબર 2, પાકિસ્તાન જેવો દેશ જેને રોજ સવાર પડે ગાળ ન દે તો ભારતીય જનતા પાર્ટીની રાજનીતિ ન ચાલે, એવો દેશ આજ મહામારીમાં +3.4% ગ્રોથ રેટથી આગળ વધી રહ્યો છે. અને ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ભારત જેવો વિશ્વગુરુ બનવાની તૈયારીનો દેશ -7.3% ડિક્લાઇનિંગ ગ્રોથ રેટ પર છે. નંબર 2. નંબર 3, જે વૈશ્વિક મહામારીની આપણે ડીઝલની વાત કરીએ છીએ કે આપણે $67 વાત કરી છે કે $16 પરથી $67 પર જતો રહ્યો, એને 400%નો જે ભાવ વધારામાં ખપાવે છે. તો હું આ ભાઈને યાદ દેવડાવવા માંગુ છું કે જ્યારે $110 પ્રતિ બેરલ, $127 એવરેજ આઉટ ઓવર અ પીરિયડ ઓફ 8 મંથ્સના એવરેજ આઉટ પીરિયડ પર જ્યારે $127 પર બેરલ હતું, ત્યારે પેટ્રોલનો અને ડીઝલનો ભાવ 65 અને 70 ની આસપાસ યુપીએ શાસનમાં હતો. ગેસના બોટલનો ભાવ $410 હતો, જે આજે $900. પેટ્રોલ 100 ને પાર કરી ચૂક્યું છે. माननीय मोदी जी ना મને ભાષણો યાદ આવે છે कि जैसे जैसे डॉलर की कीमतें बढ़ रही है ऐसे ऐसे देश की गरिमा गिरती जा रही है. હવે કઈ ગરિમાની વાત કરી? પ્રજ્ઞેશભાઈ, જ્યારે વિરોધ પક્ષ મજબૂત હોય તો તેમને પણ યોગ્ય વિરોધ કરવો જોઈએ. એક મિનિટ વિરોધ પક્ષ મજબૂત છે ને અમે તમારો અત્યારે વિરોધ જ કરી રહ્યા છે. તમને સાચા આંકડા આપીને તમે જે ગુમરાહ કરવાની કરી રહ્યા છો. મારા મિત્રએ અત્યારે જે વાત કરી, હવે પ્રજ્ઞેશભાઈ હું તમને સમય આપું એક જ મિનિટ. પ્રજ્ઞેશભાઈ ઓકે પ્રજ્ઞેશભાઈ ઓકે હું તમને સમય આપું છું. જી સાવનભાઈ, આપ કઈ કહેવા માંગો છો? જી હવે મારે 2-3 પોઈન્ટ એવા કહેવા છે કે જ્યારે યુપીએ 2 ની જ્યારે કેન્દ્ર સરકારનું શાસન હતું ત્યારે 5 વર્ષની અંદર પેટ્રોલના ભાવમાં લગભગ 81% જેટલો વધારો થયો હતો
અને કુલ 10 વર્ષના શાસનમાં લગભગ જોવા જઈએ તો 150% આજુબાજુનો વધારો. એક મિનિટ શાંતિ રાખજો, મને ખાલી મારા બે ત્રણ મુદ્દાની વાત છે. ત્યારે કોરોના નતો, વૈશ્વિક હું ઇન્ટરપ્ટ નથી કરતો, હું ફક્ત પોઈન્ટ રેઝ કરું છું. જી હા. હવે બીજું કે પેટ્રોલનો જે ભાવ છે એ લગભગ જાન્યુઆરી આપણે એક દશક પહેલા તો જાન્યુઆરી 2009-2010 ની આજુબાજુ 40 રૂપિયાની આજુબાજુ રહેતો હતો, જે 2014 સુધીમાં 72 રૂપિયા સુધી પહોંચી ગયો. ત્રીજી વાત આપણે કરીએ કે જ્યારે કેન્દ્ર સરકાર હતું, જ્યારે કોંગ્રેસ, મારા મિત્ર છે કે છે આપણે કોંગ્રેસની જ્યારે સરકાર હતું ત્યારે પેટ્રો બોન્ડ ઇસ્યુ કરી પેટ્રોલના ભાવને કૃત્રિમ રીતે અંકુશમાં રાખવાના પ્રયત્નો થતા હતા. એ સમય દરમિયાન લગભગ 1,40,000 કરોડના પેટ્રો બોન્ડ જે ઇસ્યુ થયા અને તેનું 70,000 કરોડનું વ્યાજ પણ અત્યારે એનડીએ સરકાર ચૂકવતી હતી. એટલે આ એક જે ઇકોનોમિકલી જે સિસ્ટમની વાત કરે છે કે પેટ્રોલના ભાવ ત્યારનો વધારો જુઓ, અત્યારનો વધારો જુઓ, અત્યારની પરિસ્થિતિ. એટલે મારા મિત્ર ખાલી એમ જ કહેવા માંગે છે. હા, સાવનભાઈ, જ્યારે અત્યારે હાલ મોંઘવારી વધતી હોય છે ઉત્તરોત્તર, અને સવાલ એ થતો હોય છે કે રાજ્ય સરકારે અને તેની સાથે કેન્દ્ર સરકારે પગલાં લેવા જોઈએ, પરંતુ પગલાં કઈ લેતી નથી. પગલાં તો લો. ના, એવું નથી. પગલાં લેતી નથી એવું નહીં. પેટ્રોલના ભાવ છે ને એ નક્કી એના જે પારદર્શક રીતે પેટ્રોલના ભાવ રોજે રોજ નક્કી થતા હોય છે. એટલે જે રીતે ઇન્ફ્લેશન અને આંતરરાષ્ટ્રીય, મને બોલી લેવાનું, જે રીતે એ ભાવ વધારો ફ્લક્ચ્યુએશન અને પરિસ્થિતિને અનુરૂપ એના ભાવ વધારાને સરકાર કંટ્રોલ કરતી હોય છે ને નક્કી. બીજું, હવે આજની તારીખમાં જ્યારે આવક અને જાવક, જ્યારે એક્સપેન્ડિચરનું આપણે જોઈએ ત્યારે એક મિનિટ સાવનભાઈ, આવક અને જાવકનું આખું માળખું અને જે માંગ અને પુરવઠાનું આખું માળખું હું કાર્તિકભાઈ જોડેથી હું જાણી લઈશ પ્રોપરલી. પણ મારે એક જ સવાલ યથાવત જોવા મળતો હોય છે કે જ્યારે કોઈ સામાન્ય વ્યક્તિ ખરીદી કરવા માટે જતો હોય તો તે વ્યક્તિને અત્યારે બજેટ ખોરવાવું ના જોઈએ. રાજ્ય સરકારે અને કેન્દ્ર સરકારે યોગ્ય પગલાં લેવા જોઈએ. ચોક્કસથી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર એમાં પગલાં લઈ રહી છે. હું હવે એક બે મુદ્દા એમાં આપણે આગળ ચર્ચા કરીએ. જ્યારે હેલ્થ સેક્ટર, મારે વ્યૂઝ લેવાનો છે. હા, આપણે હેલ્થ સેક્ટર અને આપણે જે જરૂરી સંરક્ષણ ડિફેન્સ સેક્ટર જેનું બજેટ અત્યારે મેક્સિમમ બજેટ ફાળવી રહ્યા છે, હેલ્થ સેક્ટરની પાછળ જેટલા પણ સૌથી વધારે હેલ્થ સેક્ટરની પાછળ અત્યારે ખર્ચો સરકાર કરી રહી છે. બીજું, લગભગ 80 કરોડ લોકોને છેલ્લા 8-10 મહિનાથી મફત જે સ્કીમ ચાલે છે, જે અનાજ જેના પૈસા નથી લેવામાં આવતા, એટલે અનાજ પણ એની સાથે પૂરું પાડવામાં આવી રહ્યું છે. એટલે એવું નથી કે ખાલી એક બાજુ છે, એની સામે જે ખર્ચાઓ થઈ રહ્યા છે, જેની સામે સગવડ આપવી જોઈએ અને બેઝિક પાયાની સગવડ અનાજ છે કે જે હેલ્થ સેક્ટર છે એ સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે, એનો ઉત્તરોત્તર વધારો કરી રહ્યા છે. ઓકે જી, પ્રજ્ઞેશભાઈ જી. બહુ વિનમ્રતાથી પંડ્યાજીને હું કહેવા માંગુ છું કે પંડ્યાજી, આપ જે ડાટા રિફ્લેક્ટ કરી રહ્યા છો એ કોઈ સામાન્ય બાળક પણ જરા સ્કૂલમાં બેસતું બાળક પણ જો ઇન્ટરનેટ પર સર્ચ કરે ને તો એ 5 મિનિટમાં ખોટા પુરવાર થઈ જશે. 5 મુદ્દા મેં 5 વાર જે આંગળી ઊંચી કરી એ એના માટે ઊંચી કરી કે હું એમ્ફેસાઇઝ કરવા માંગતો હતો કે 5 ખોટા ડાટા પંડ્યાજીએ આપ્યા. શરૂઆત કરું છું હું, એમણે 1,40,000 કરોડના ઓઇલ બોન્ડ્સની જે વાત કરી એની વાતથી શરૂઆત કરું છું. એમનો આ એક જ આંકડો સાચો છે, બાકી 5 આંકડા ખોટા છે. ઓઇલ બોન્ડ્સ જે ઇસ્યુ થયા હતા એનો પહેલો જે બોન્ડ આપ્યો એનું 3500 કરોડ રૂપિયાનું ચૂકવણું હજુ હાલ હમણાં 2017માં થયું. 1,40,000 કરોડના બોન્ડ 2024 સુધી મેચ્યોરિટી આવે છે અને કેન્દ્ર સરકાર, યુપીએની કેન્દ્ર સરકાર, કોંગ્રેસની કેન્દ્ર સરકારે આ જે પગલું લીધું હતું એટલા માટે લીધું હતું કે $148 પ્રતિ બેરલ જ્યારે ક્રૂડના ભાવ પહોંચી ગયા ત્યારે ઇકોનોમીને તોડી ન શકાય અને એને માટે ઓઇલ કંપનીઝને ક્રેડિટ બોન્ડ આપ્યા, ઓઇલ બોન્ડ્સ આપ્યા, જેનાથી રેટને કંટ્રોલમાં કરી શકાય. 67 રૂપિયામાં થાકી ગયેલી ભારતીય જનતા પાર્ટીની સરકાર જ્યારે $148 પ્રતિ બેરલના ભાવે કોંગ્રેસે સુચારુ રીતે 71 રૂપિયામાં જ્યારે પેટ્રોલ અને ડીઝલ આપ્યું હોય એની પર સવાલ કરીએ હાસ્યાસ્પદ વાત છે. નંબર 2, જે ઓવરઓલ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારનો રોલ જુદો છે અને કેન્દ્ર સરકારનો રોલ જુદો છે. કેન્દ્ર સરકાર એક ગવર્નિંગ બોડી છે. હું આનો એક ઉદાહરણ રૂપે એક દાખલો આપવા માંગુ છું કે કેન્દ્ર સરકાર શું વડોદરાની સ્કૂલ ફીઝમાં, અમદાવાદની સ્કૂલ ફીઝમાં શું કેન્દ્ર સરકાર આવે છે કે રાજ્ય સરકાર આવે છે?
ભારતીય જનતા પાર્ટીની રાજ્ય સરકાર જે સ્કૂલ ફીસ માટે મિનિમમ સ્કૂલ ફીસ નક્કી કરે છે એને કોઈ વડોદરાની સ્કૂલ કે અમદાવાદની સ્કૂલ માનવા પણ તૈયાર નથી. અને પ્રજ્ઞેશભાઈ, હું આપને રોકવા માંગુ છું 1 મિનિટ. મારે કાર્તિકેયભાઈના વ્યૂઝ લેવાના છે. 1 જ મિનિટ પ્રજ્ઞેશભાઈ. અત્યારે હાલની જે પરિસ્થિતિ જોવા મળતી હોય છે, કાર્તિકેયભાઈ, આપ કઈ રીતના સંમત થઈ રહ્યા છો અત્યારે મોંઘવારીના ઉત્તરોત્તર વધતા જતા ભાવને લઈને? કારણ કે એક બાજુ માંગ અને પુરવઠાની વાત કરી, ક્યાંક પરિસ્થિતિ અલગ અલગ જોવા મળતી હોય છે. પ્રજ્ઞેશભાઈ 1 મિનિટ પ્રજ્ઞેશભાઈ, હું આપને રોકવા માંગુ છું. પ્રજ્ઞેશભાઈ 1 મિનિટ, હું આપને રોકવા માંગુ છું. 1 મિનિટ પ્રજ્ઞેશભાઈ. કાર્તિકેયભાઈ, આપ શું કહેવા માંગશો આખી પરિસ્થિતિને લઈને? સાચી વાત કાં તો પહોંચતી નથી, કાં તો એની ઉપર ધ્યાન આપવામાં આવતું નથી. આપણે એક બે મુદ્દા આમાં હતા જે સાચા જ છે. આંકડાઓને પક્ષ હોતો નથી, ભાજપ કે કોંગ્રેસ એવું. એટલે જ્યારે $120 પ્રતિ બેરલનો ભાવ, આપણે પેટ્રોલ ડીઝલના જ નહીં ભાવની વાત નથી કરવી, મોંઘવારીની વાત કરવી છે. પણ સમગ્ર મોંઘવારીનો પાયો અત્યારે પેટ્રોલ ડીઝલ છે. માટે આ વાત હું કરું છું કે ક્રૂડ ઓઇલના ભાવ જે છે એને કયા કયા પરિબળ અસર કરે છે. પહેલા એ યાદ કરો 1 સેકન્ડમાં કે એક તો પ્રતિ બેરલ શું ભાવ છે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં, બીજું છે એ બેરલ આપણે ડોલરમાં ખરીદીએ છીએ એટલે ડોલરનો શું ભાવ છે, અને ત્રીજું છે સરકારનો અહીંયા વેરો અને પ્રોસેસિંગમાં એને શું મળે છે. એટલે એક બેરલ $120 હતું ત્યારે અહીંયા ભારતમાં 71 રૂપિયે પેટ્રોલ ગયું અને આપણે તો ભારત બંધનું એલાન પણ એ વખતે જોયેલું વિપક્ષો દ્વારા. હવે અત્યારે વચ્ચે $25 પ્રતિ બેરલનો ભાવ આવી ગયો હતો. એ વખતે પેટ્રોલ ડીઝલના ભાવ સરકાર ઘટાડી શકી હોત, પણ એ વખતે સરકારને એમ કહેવામાં આવ્યું અધિકારીઓ દ્વારા કે આ ભાવ આંતરરાષ્ટ્રીય બહુ ઘટી ગયો છે તો એની ઉપર એક્સાઇઝ ડ્યુટી વધારીને આપણે દેશમાં બહુ ભાવ નથી ઘટાડવો, જેથી કરીને જે નાણાં મળશે વિકાસ પાછળ કે રસ્તા પાછળ વાપરી શકીશું. એ વખતે આ બરોબર પણ હતું કારણ કે ઇન્ટરનેશનલી $25 જ આપણને બેરલ પેટ્રોલ મળતું હતું, એટલે એક્સાઇઝ ડ્યુટીમાં વધારો કર્યો. જ્યારે આંતરરાષ્ટ્રીય ભાવ બેરલના વધવા માંડ્યા ત્યારે મોટાભાગના અર્થશાસ્ત્રીઓને કે અભ્યાસુઓને એવું હતું કે સરકાર જ્યારે આંતરરાષ્ટ્રીય ભાવ વધશે ત્યારે ટેક્સ ઘટાડી દેશે, પણ સરકારે આ ટેક્સ ઘટાડ્યો નહીં અને એક્સાઇઝ ડ્યુટી વધારી, અને અત્યારે એટલી બધી વધારી 19 વખત વધારવામાં આવી. સરકાર જો થોડીક પણ રાહત પ્રજાને આપવા માંગતી હોય તો અત્યારે જ્યારે આંતરરાષ્ટ્રીય ભાવ વધ્યા છે ત્યારે ટેક્સ ઓછો કરી શકે છે. રાજ્ય સરકારો પણ પોતાના ટેક્સમાં થોડો ઘટાડો કરી શકે છે. અને જો બંને સરકારો એક જ પક્ષની હોય કે સંમત હોય તો બંને સરકારો ટેક્સ ઘટાડે અને પ્રજાને ફાયદો આપી શકે. બિલકુલ, એટલે કે રાજ્ય સરકાર ક્યારેક જો હવે મહત્વના પગલાં લે, રાજ્ય સરકાર ને કેન્દ્ર સરકાર, તો એક મહત્વનો મુદ્દો બની શકે છે. અને જે રીતે રાજ્ય સરકારની વાત કરીએ, રાજ્ય સરકારના ક્યાંક અત્યારે તો વેટની જે રકમ સૌથી વધારે હોતી હોય છે, ક્યાંક કેન્દ્ર સરકાર પણ અત્યારે ટેક્સ બધું પડતું લેતું હોય છે. તો હવે કયા પ્રકારના પગલાં લેવામાં આવશે, મોંઘવારીને કેવી રીતે ડામવામાં આવશે, તેના માટે હવે કેવા પગલાં લેવા જરૂરી છે? કારણ કે બજેટ રોજનું રોજ અત્યારે તો બદલવું પડતું હોય છે, તે એક સવાલ યથાવત જોવા મળતો હોય છે. તો હવે યોગ્ય પગલાં લેવાની ઘણી જરૂરી બની ગઈ છે. તો આ સાથે કાર્તિકેયભાઈ, સાવનભાઈ અને પ્રજ્ઞેશભાઈ, આ ત્રણનો આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, આજના 0 બસ રજા આપશો. નમસ્કાર.